ડોક્ટર લવ, જે બ્રેન સ્ટ્રોક છે તે સૌથી તે જોખમી કહેવામાં આવે છે, ત્યારે આજે વર્લ્ડ સ્ટ્રોક ડે પર આપ શું કહેશો કે આ અત્યારના સમયમાં જે લોકોની જીવનશૈલી બદલાઈ ગયેલી છે, આ બદલાતી જીવનશૈલીને કારણે પણ શું સ્ટ્રોકના કેસો સતત વધી રહ્યા છે કે કેમ? બહુ સારો ક્વેશ્ચન છે. એન્ડ લાઈફસ્ટાઈલ જીવનશૈલીનો જે ચેન્જ આવ્યો છે દેટ ઇઝ ફોર શ્યોર રિસ્પોન્સિબલ. એ રિસ્પોન્સિબલ છે સ્ટ્રોકના કેસ વધવા માટે, બીકોઝ સ્ટ્રેસ વધતું જાય છે હવે ડે બાય ડે. વર્ક કલ્ચર એવું થતું જાય છે કે દેર ઇઝ નો લીઝર ટાઈમ. લોકો કામ કરતા રહે છે, ઘરે જઈને બી કામ કરતા રહે છે, ઊંઘ પૂરી લેતા નથી. સિગરેટ સ્મોકિંગ, ટોબેકો ચુઇંગ, આલ્કોહોલ કન્ઝમ્પશન આ બધું બી વધતું જાય છે ટુ કોમ્બેટ સ્ટ્રેસ ઓર રિક્રિએશન માટે કરતા હોય, જે બી રીઝન્સ થી કરતા હોય. પ્લસ ઘણા બધા બીજા ડ્રગ્સનું સેવન પણ વધ્યું છે. એટલે આ બધા ફેક્ટર્સ છે જે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ઇન્ક્રીઝડ ઇન્સિડન્સ ઓફ સ્ટ્રોકમાં. પ્લસ ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર એટલે હાઇપરટેન્શન, જે મેટાબોલિક સિન્ડ્રોમ છે, એ બધા ડિઝીઝીસ વધી રહ્યા છે ડે બાય ડે. લોકોનું જીવન બેઠાડું થતું જાય છે. સો આ બધા ડિઝીઝીસ રિસ્ક ફેક્ટર્સ છે સ્ટ્રોકના. સો સિન્સ આ બધા ડિઝીઝીસ વધી રહ્યા છે, સ્ટ્રોક ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ. એટલે લાઈફસ્ટાઈલ જોડે બહુ કનેક્ટેડ છે. ડાયટ, લાઈફસ્ટાઈલ જે સ્ટ્રોકને વધારી રહ્યું છે ડે બાય ડે. એન્ડ નાઉ ડેઝ એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર, યંગ પેશન્ટમાં પણ સ્ટ્રોક થઈ રહ્યું છે, ઇવન યંગર દેન 40 એન્ડ 30. એટલે 30s એન્ડ 40s માં પણ સ્ટ્રોક કોમનલી જોવા મળી રહ્યો છે.